ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આજે તમારા મારા નવા મિની વ્લોગમાં। તો દીવાબત્તી કરીને હું ફટાફટ બેસી ગયા પૂજા કરવા માટે। ત્યાર પછી બનાવવાનું હતું ચણાનું શાક, તો બસ મેં ફટાફટ મૂકી દીધો એનો વઘાર। ત્યાર પછી તુરિયાનું શાક પણ બનાવવાનું હતું, તો બસ ફટાફટ મેં સુધારી લીધા। ત્યાં તો જીશાબેન જાગી ગયા હતા, તો હું ફટાફટ બેસી ગઈ એને નાસ્તો કરાવવા માટે। નાસ્તો કરી લીધો એટલે હું ગઈ કિચનમાં। ત્યાં તો ગીતા માસી વાસણ લૂછીને ગોઠવતા હતા। પછી હું બેસી ગઈ જીશા સાથે આમાં હિંચકા ખાવા માટે। અને પછી જીશાબેન સૂઈ ગયા અને ઉઠીને મને કરતા હતા ટાટા, કારણ કે એને જવું હતું એના બા સાથે શેરીમાં આટા મારવા। અને વાઇપરથી મેં પછી ફટાફટ આ પાંદડા સાફ કર્યા। અને સાંજની તૈયારીમાં દૂધ ગરમ થઈ ગયું અને બસ બાકી બધી તૈયારી કરી લીધી અને ફ્રી હતી તો થોડી વાર બેસી ગઈ બહાર હિંચકા ખાવા માટે। થોડી વાર થઈ ત્યાં તો અમારા ઘરે આવી ગયા હતા આટલા બધા મહેમાન। બસ આ બધા મહેમાન ગયા અને બસ જમવાની તૈયારી કરવા હું આવી કિચનમાં। ત્યાં તો જોયું તો જીશાબેન આવી રીતના ફ્રીજમાં લટકતા હતા અને બસ વસ્તુ નીચે નાખતા હતા। આવા જ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય, જય સ્વામિનારાયણ।